चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। जय माताजी दोस्तों, स्वागत करूँ છું આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો, હાલમાં જે પ્રકારનો તમે જિગ્નેશ કવિરાજનું જે સોંગ ઉપર સ્ટેટસ જોયું, તો એવું સ્ટેટસ વિડીયો બનાવતા તમને 5 જ મિનિટમાં શીખવવાનો છું। તો વિડીયો પૂરો ધ્યાનથી જોજો। વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા દોસ્તો સુધી શેર કરજો। દોસ્તો, સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, તમારે લાઇટ મોશનમાં ઇનપુટ કરી લેવાની। તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરતો, હું લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। નીચે પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। પહેલા નંબરમાં તમે ઇનપુટ કર્યું છે પ્રોજેક્ટ, તો જોવા મળી જશે। તો પ્રોજેક્ટને પર તમારે ટચ કરવાનું આ રીતે। પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે અહીંયા તમારે મિસિંગ ફોન્ટ લખેલો આવશે, નીચે ઓકેનો બટન છે, એના પર ક્લિક કરી દેવાનું। હવે તમારે ફોટો એડ કરવા માટે અહીંયા નીચે પ્લસનો આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી મીડિયાનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી અહીંયા ઓલ સિલેક્ટનો ઓપ્શન જોવા મળી જશે તમને, એના પર તમારે ક્લિક કરી દેવાનું। આ રીતે કંઈક તમારા ફોલ્ડરમાં જેટલા પણ હશે ફોટા દોસ્તો ખુલીને આવી જશે। અહીંયા કોઈ પણ એક ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે। તો આપણે એક ફોટો સિલેક્ટ કરીશું, આ ફોટો। તો ફોટો પર ક્લિક કર્યા બાદ ઉપર પ્લસનો આઇકન છે, એના પર ક્લિક કરી દેવાનું। આટલું કર્યા બાદ હવે તમારે ફોટો ફૂલ સ્ક્રીન કરવા માટે ડિલીટની બાજુમાં 3 ડોટ લાઇન છે, એના પર ક્લિક કરી નીચે 5મા નંબર પર ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દેવાનું। પછી અહીંયા તમારે ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું, પાછું ફોટો પર ક્લિક કરી મોટર ટ્રાન્સફર પર ક્લિક કરી અહીંયા નીચે 3જા નંબરનો જે એરો છે એના પર ક્લિક કરીને થોડો ફોટો તમારે રીતે કંઈક ઝૂમ કરી લેવાનો, તમારી રીતે તમારે એડજસ્ટ કરી લેવાનો આ રીતે। અને ઉપર પાછું ફર્સ્ટમાં જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરીને ફોટો થોડો સેન્ટરમાં ખસેડી લેવાનો આ રીતે। પછી ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું, સોંગની લાસ્ટમાં જવાનું રહેશે અને જે ફોટો જોવા મળશે ફોટોના પર ક્લિક કરી અહીંયા તીરનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું આ રીતે। પછી ખાલી જગ્યા પર ક્લિક કરીને ફોટોને આંગળીથી દબાવી થોડો આ રીતે કંઈક નીચે તમારે ખસેડી લેવાનો આ રીતે નીચે। અને હવે તમે અહીંયા નીચે છેલ્લા નંબરનું જે ગ્રુપ જોવા મળશે એના પર તમારે ક્લિક કરી આ રીતે તમારે ગ્રુપ પર ક્લિક કરી અહીંયા ઉપર 3 ડોટ લાઇન જોવા મળશે, એના પર ક્લિક કરી અને નીચે તમને છેલ્લું લાસ્ટ નંબરમાં અનગ્રુપ લખેલું છે, એના પર ક્લિક કરી દેવાનું આ રીતે દોસ્તો। પછી જે ઉપરની જે તમને લાઇટ જોવા મળશે એના પર તમારે ક્લિક કરી લાઇટિંગના ઓપ્શનમાં જવાનું અને અહીંયા તમને નીચે લાઇટિંગ લખેલું છે, એના પર ક્લિક કરી પહેલા નંબર પર ક્લિક કરી દેવાનું આ રીતે તમારે ક્લિક કરી દેવાનું, એટલે તમારા ફોટોમાં જે ઇફેક્ટ છે આપણી એ રેડી લાગી જશે। તમારે દોસ્તો એ ઇફેક્ટ ના રાખવી તો તમારે એના પર ફોટો પર ક્લિક એ જે ઇફેક્ટ છે એના પર ક્લિક કરી અહીંયા ડિલીટ કરી દેવાની, આ રીતે કંઈક તમારું થઈ જશે દોસ્તો। તો હવે જે તમને ઉપર જે લેયર જોવા મળશે એ રીતે કંઈક તમારું આ રીતે તમારો વિડીયો સ્ટેટસ દોસ્તો બનીને રેડી થઈ જશે। હવે તમારે સેવ કરવા માટે ઉપર જે સેટિંગની બાજુમાં જે બોક્સ છે એના પર ક્લિક કરવાનું રહેશે તમારે। એ પહેલા નંબરમાં વિડીયો છે તીરનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દેવાનું। અહીંયા 1080 પર ક્લિક કરી અહીંયા તમને ફોનમાં કેટલું HD સપોર્ટ કરે સિલેક્ટ કરવા કહેશે, તો તમારે 720 HD સિલેક્ટ કરી લેવાનું। નીચે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું। તો આ રીતે કંઈક તમારો વિડીયો શેર થઈને ગેલેરીમાં જતો રહેશે દોસ્તો। પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે એક વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગે છે અને તમારી પણ ફરજ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને તમારા દોસ્તો સુધી શેર પણ કરજો દોસ્તો, સપોર્ટ કરજો તમારા ભાઈને। તો હું તમારા માટે ડેલી નવા વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ લાવતો રહીશ। કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો દોસ્તો
તમને પ્રોજેક્ટ કે ઇનપુટ કરવામાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો મારો વોટ્સએપ નંબર વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, ત્યાંથી તમે મને વોટ્સએપમાં મેસેજ કરી પૂછી શકો છો. તો દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી જય જોહાર.